ધન્યવાદ. આપણી વચ્ચે આરએસએસના વિભાગીય પ્રચારક શ્રી રવિભાઈ ગજ્જર વધાર્યા છે. એમનું હાર્દિક સ્વાગત. અને હવે આજે જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા પણ અનિવાર્ય સંજોગોને કારણે આવી શક્યા નથી એવા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી માનનીય શ્રી પ્રદ્યુમન વાજા સાહેબનો શુભેચ્છા સંદેશ સંસ્કાર મંડળના ઉપપ્રમુખ શ્રી નારાયણભાઈ મેઘાણી વાંચી સંભળાવશે. નમસ્કાર. ડોક્ટર પ્રદ્યુમન વાજા, મંત્રી સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, ગુજરાત સરકાર. શુભેચ્છા. શ્રી સંસ્કાર મંડળ ડીસા, લાયન્સ ક્લબ ડીસા તથા બનાસ સાહિત્ય કલા સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજિત પરમ આદરણીય તબીબ અને લોકપ્રિય સજ્જન ડોક્ટર સી.કે. પટેલ સાહેબના 75 વર્ષની સાર્થક જીવન યાત્રા નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી તથા તેમના પ્રેરણાદાયી વ્યક્તિત્વને શબ્દાંકિત કરતા પુસ્તક સુણોકથી સર્જન અને સર્જનથી સેવા સુધીના ગ્રંથ વિમોચન સમારોહ વિશે જાણીને મને અત્યંત આનંદ અને ગૌરવની લાગણી થાય છે. આ ગરિમાપૂર્ણ અને ભવ્ય સમારોહમાં મને અધ્યક્ષ તરીકે ગૌરવવંતું સ્થાન આપી આમંત્રિત કરવા બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. મને જણાવતા અત્યંત ખેદ થાય છે કે અનિવાર્ય સરકારી વ્યસ્તતાઓ, વહીવટી કારણો અને પૂર્વ નિર્ધારિત અનિવાર્ય કાર્યક્રમોના લીધે હું આજના આ પવિત્ર અને ગૌરવવંતા મહોત્સવમાં વ્યક્તિગત રીતે આપની વચ્ચે ઉપસ્થિત રહી શકું તેમ નથી, જે બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું. ડોક્ટર સી.કે. પટેલ દ્વારા તબીબી વ્યવસાયની સાથે સાથે ડીસા અને સમગ્ર બનાસકાંઠા પંથકમાં શિક્ષણ પ્રેમી, દાનવીર અને અનેકવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓમાં સમર્પિત થઈને જે અભૂતપૂર્વ લોકચાહના પ્રાપ્ત કરી છે તે સૌ માટે પ્રેરણારૂપ છે. સુણોકથી સર્જન અને સર્જનથી સેવા સુધી ગ્રંથ નવી પેઢીને સેવા અને સમર્પણના પંથે ચાલવાની અમૂલ્ય પ્રેરણા પૂરી પાડશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. હું આ મહોત્સવની સંપૂર્ણ સફળતા માટે મારી અનેક ગણી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સૌ કોઈને આવકારું છું તથા કાર્યને સફળ બનાવવામાં જહેમત ઉઠાવનાર સમગ્ર શ્રી સંસ્કાર મંડળ ડીસા સદસ્યશ્રીઓ સહિત સૌ કોઈને અભિનંદન પાઠવું છું. ડોક્ટર પ્રદ્યુમન વાજા.